भारत की विद्युत आपूर्ति प्रणाली को आधुनिक बनाने और इसमें बदलाव लाने के भागरूप स्मार्ट मीटरिंग की योजना देश भर में लागू की गई है, जिसमें गुजरात राज्य भी शामिल है। भारत सरकार द्वारा रिवेम्प डिस्ट्रीब्यूशन सेक्टर स्कीम RDSS ની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે, જે સમગ્ર દેશમાં એપ્લિકેબલ છે। ગુજરાતે પણ એ સ્કીમમાં ભાગ લીધો છે। ગુજરાત માટે ભારત સરકારે આશરે 20,000 કરોડના પ્રોજેક્ટો મંજૂર કર્યા છે। આ સ્કીમ નીચે મેજર બે કમ્પોનેન્ટ છે। એક કમ્પોનેન્ટ છે કે ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂતીકરણ અને બીજો એનો કમ્પોનેન્ટ છે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન। હાલ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ પણ ગુજરાતની ચારે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ એને ઉપર એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતીકરણ કરી રહી છે। જ્યારે સ્માર્ટ મીટર અંગે જણાવવાનું કે આ સ્માર્ટ મીટર જે છે એ બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવવા માટે જઈ રહ્યું છે। હાલની તમારી પરિસ્થિતિ જુઓ તો મીટરની અંદર જે મીટર રીડિંગ કરવામાં આવે છે એ મેન્યુઅલ મીટર રીડિંગ કરવામાં આવે છે કે જેમાં રીડિંગની ભૂલ હોવાની શક્યતાઓ છે। જ્યારે હાલ આ જે સ્માર્ટ મીટર છે એ ઓટોમેટિક ડેટા એનો ફેચ કરી અને મીટરનો ડેટા સર્વર પર આપે છે અને રિયલ ટાઈમ પર વીજ વિતરણ કંપનીને મીટરનો ડેટા આપે છે। આનાથી ખાલી વીજ વિતરણ કંપનીને જ ફાયદો છે એવું નથી, સાથે આ ડેટા શેર જે તે કન્ઝ્યુમરને પણ કરવામાં આવે છે। આમ દરેક કન્ઝ્યુમરે જેને ઘરે પણ આ સ્માર્ટ મીટર લાગેલું છે એ એનો રિયલ ટાઈમ એના ડેટાનો એનાલિસિસ કરી શકે છે, જાણી શકે છે કે એનું ડેઇલી કન્ઝમ્પશન કેટલું છે, વધ્યું છે, ઘટ્યું છે, એ પણ વસ્તુનું એને સ્માર્ટના મોબાઈલ ઉપર એને એપ્લિકેશનમાં મળે છે। બીજું કે આ સ્માર્ટ મીટર જે વીજ કંપની લગાવી રહી છે એનાથી દરેક વિસ્તારની વીજ માંગને પણ સમજવામાં સરળતા રહે છે, જેના આધારે વીજ કંપનીઓ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂતીકરણ અગાઉથી કરે છે કે જેથી કરીને જે ગ્રાહકને 24/7 જે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય આપવાનો જે ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકે અને કન્ઝ્યુમરને અવિરત વીજ પુરવઠો મળે। ઇવન કન્ઝ્યુમરને એ મીટરના ડેટા ઉપરથી એમનો પાવર કેટલો ટાઈમ બંધ રહ્યો છે એની પણ એ લોકોને જાણકારી મળી શકે છે। બીજું કે ગ્રાહકને કદાચ કોઈક દિવસે એવું જાણવા મળ્યું કે એનું કન્ઝમ્પશન એબનોર્મલ વધ્યું જ ગયું છે તો એ પોતાના ઇન્સ્ટોલેશનને ચેક કરી અને એનું જે ખરાબ વીજ ઉપકરણ હોય એને દુરસ્ત કરી અને આગળ જે એનું વીજ વપરાશ થવાનો હતો એને અટકાવી શકે છે। આ સૌથી મોટો ફાયદો કન્ઝ્યુમરને રહેવાનો છે। વધુમાં કે એવી એક ગેરસમજ છે કે સ્માર્ટ મીટરમાં વીજ બિલ વધારે આવે છે। એ અંગે જણાવવાનું કે બંનેના સ્માર્ટ મીટર અને હાલ જે કન્ઝ્યુમરને ત્યાં ઇલેક્ટ્રોનિક્સ મીટરો લાગેલા છે બંનેના પ્રિન્સિપલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પરના છે, બંને સેમ પ્રિન્સિપલ કામ કરે છે અને બંનેના યુનિટ દર પણ સેમ છે। જ્યારે પણ ગ્રાહકને એવું લાગે કે મારું મીટર ફાસ્ટ ફરી રહ્યું છે તો એવા કેસની અંદર એ સ્માર્ટ મીટરને પેરેલલ ડિજિટલ મીટરનું ચેક મીટર લગાવી અને એને ગ્રાહકને સંતોષ થાય એ મુજબની પણ કાર્યવાહી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કરવામાં આવે છે। આજની તારીખે હું તમને ગૌરવ સાથે જણાવું કે ગુજરાતમાં આશરે 2.96 લાખ કન્ઝ્યુમરોને ત્યાં સ્માર્ટ મીટરો લાગેલા છે અને એ લોકો એનાથી પોતાનો ડેટા જોઈ પણ રહ્યા છે। વધુમાં કે જે સ્માર્ટ મીટરનો યુનિટ દર અને હાલના ઇલેક્ટ્રોનિક્સ મીટરનો દર એ પણ સેમ છે, એટલે આ બાબતે ગ્રાહકોએ કોઈ પણ જાતની ભ્રમમાં રહેવાની જરૂર નથી કે મીટર ફાસ્ટ ફરે છે કે એનાથી વધારે બિલ આવે છે। ઓનરેબલ રેગ્યુલેટરી કમિશને પણ આવતા વર્ષથી પ્રીપેડ મીટરો માટે 2% રિબેટની પણ જાહેરાત કરી છે કે જે સ્માર્ટ મીટરો પ્રીપેડ છે એને 2% એના બિલમાં રાહત પણ આપશે।